टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરતા તંત્રની પોલ ખુલી ગઈ। પહેલા જ વરસાદમાં લોકોને રસ્તા ઉપર ડર લાગ્યો, કારણ કે આ તો સુરત છે ભાઈ। ચોમાસું આવે એટલે તરત જ તેની સુરત બદલાઈ જાય। સુરતના પ્રી મોન્સૂન કામગીરી કેટલી બેકાર કરવામાં આવી છે તેની પ્રમાણ પહેલા જ વરસાદમાં મળી ગયું। ઠેર ઠેર લોકોને મુશ્કેલી વેઠવી પડી। વરસાદ આવશે તો પાણી ક્યાં જશે તેની તો જાણે તંત્રને કોઈ જ ખબર નથી, એટલે કલાકો સુધી સુરતના ઘણા બધા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહ્યા। આ સુરતના દ્રશ્યો છે અને સુરતના ઓલપાડની આ તસવીરો છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રસ્તા ઉપર તળાવ જોવા મળ્યું। વરસાદમાં જે નજારો સુરતવાસીઓ દર વર્ષે જોતા આવ્યા છે તે જ નજારો આ વખતે પણ જોવા મળ્યો। તંત્ર દ્વારા અહીં જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી તેને તાળીઓથી વધાવી લેવી જોઈએ, કારણ કે સહેજ પણ પાણી ન ભરાય તેવું હાઈ લેવલનું કામ તો ઓલપાડના સત્તાધીશો કરી શકે। રોજ તો આ મંદિરમાં દર્શન કરવા માટે લોકો જતા હતા, પણ આજે સ્વયં મેઘરાજા છેક શિવલિંગ સુધી પહોંચી ગયા। કીમ વિસ્તારમાં આવેલા હરેશ્વર મહાદેવ અને રાધે કૃષ્ણ મંદિરમાં પાણી ભરાઈ જવાના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પણ અહીં તકલીફનો સાક્ષાત્કાર થયો। એટલું જ નહીં, કીમ વિસ્તારમાં આવેલી સાધના હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી જવાના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એક દર્દીનું તો ઓપરેશન પણ કેન્સલ કરવું પડ્યું। આ વિશે જ્યારે હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે વાતચીત કરી તો ખબર પડી કે અહીં તો તંત્રની પોલમપોલના કારણે પાણી ભરાઈ ગયું। પ્રથમ વરસાદમાં જ ગટરનું પાણી બેક મારતા પાણી ભરાઈ ગયું, કારણ કે સુરતમાં તો દર વર્ષે આવું જ હોય છે। આ વર્ષનું પહેલું વરસાદ પડ્યું છે ને અમારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું છે ને ગટરમાંથી બી પાણી બેક આવે છે, કેમકે મેઇન ગટર લાઇનનું પાણી એ આગળ બંધ છે ને હમણાં પંચાયતમાં વાત કરી છે, પ્રવીણભાઈ સાથે વાત થઈ, એ કહે છે કે હમણાં કંઈ માણસ મોકલીને ચાલુ કરાવવાની વાત કરી છે ને હમણાં બી અંદર જે અમારા બધા સ્ટાફ કામમાં લાગેલા છે એ પાણી કાઢવામાં પાણી બેક આવે છે, પાણી બેક આવે છે એટલે એનો મોટો પ્રોબ્લેમ છે। અંદર ઓટીમાં આજે અમારું ઓપરેશન હતું પેશન્ટનું, એ બી કેન્સલ કરવું પડ્યું। શહેરમાં પાણી ન ભરાય તે માટે તો સરકાર કરોડો રૂપિયા ફાળવે છે, પણ આ રૂપિયા ક્યાં જાય છે તેની કોઈ જ ખબર નથી। ક્યાંક ઓપરેશન કેન્સલ કરવું પડે તો ક્યાંક દુકાનો બંધ રાખવી પડે। આ દ્રશ્યો કીમ 4 રસ્તા પાસે આવેલા ફિરદોસ શોપિંગ સેન્ટરના છે, જ્યાં વરસાદે વિરામ ન લીધો હોત તો કદાચ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાત। અહીં દુકાનદારો પાસેથી ટેક્સ તો જોરદાર વસૂલાય છે, પણ પાણીના નિકાલનું કામ જોરદાર નથી થતું। બીજી તરફ કડોદરા નગરપાલિકાનું સરદાર કોમ્પ્લેક્સ પણ બાકી ન રહ્યું। અહીં પણ પાર્કિંગ પાણી થઈ ગયું। સુરતમાં પાણી ભરાવું એ દર વર્ષની મોટી સમસ્યા છે। આમાં તો કોઈ જ તંત્રનો વાંક નથી। તંત્ર તો બિચારું બાપડું છે। જબરા તો લોકો છે જે પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે, પણ તંત્રને કંઈ ના કહેવાય। ચોંકાવનારી વાત તો એ છે કે કીમ વિસ્તારમાં તો ગટરો જ બ્લોક થઈ ગઈ, જેના કારણે કલાકો સુધી પાણીનો નિકાલ ન થતાં ગ્રામ પંચાયતની ટીમ પાણીના નિકાલ માટે સ્થળ ઉપર પહોંચી અને ડીવોટરિંગ પંપથી ગટર ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી। હવે વિચારો કે પહેલા જ વરસાદમાં આવી હાલત છે તો આખા ચોમાસા દરમિયાન લોકોની શું હાલત થશે તેની તમે કલ્પના કરી શકો છો। આગળ વધી નવસારી શહેરમાં 2 ઇંચ વરસાદમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। શહેરના નાક તલાવડી વિસ્તારમાં આવેલા 10થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે લોકોની ઘરવખરી તરવા લાગી। પાણી ભરાય એટલે લોકો પણ તરે અને ઘરવખરી પણ તરવા લાગે, કારણ કે જ્યારે કામગીરી કરવાની હોય ત્યારે તંત્ર ફરવામાં વ્યસ્ત હોય છે, મોટી મોટી ગુલબાંગો પોકારવામાં વ્યસ્ત હોય છે, અને એટલે જ તંત્ર લોકોને આ જ રીતે પાણીમાં ડૂબી મરવા માટે મૂકી દે છે।